જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ વાત કરવાના છીએ કે ખાસ કરીને જે વૈવાહિક મહિલાઓ છે તેમણે ભૂલથી પણ આ 5 ઘરેણાં ન પહેરવા. જે મહિલાઓ આ 5 ઘરેણાંમાંથી કોઈ પણ ઘરેણું પહેરે છે તો તેમનો પતિ બરબાદ થઈ જાય છે અને તેમની ગરીબીનું કારણ પણ આ કેટલીક એવી ભૂલો બની શકે છે. તે માટે મહિલાઓએ આ એવી ખાસ ઘરેણાં ન પહેરવા. જો તમે પણ આવી ભૂલ કરતા હશો તો તમારા ઘરમાં તે ગરીબી બરબાદીનું કારણ પણ બની શકે છે. જો જે મહિલાઓ આ 5 ઘરેણાંમાંથી કોઈ પણ ઘરેણાં પહેરતી હશે તો તેમના પતિએ વિશેષ રૂપથી કષ્ટ ઉપાડવા પડે છે અને પતિના બરબાદીનું મુખ્ય કારણ બની શકે છે. તે માટે ખાસ કરીને દરેક મહિલાઓએ આ વિડીયો જોવો જોઈએ અને સાથે સાથે જો જે લોકો વિડીયોને અંત સુધી જોવે છે તો તે પૂરેપૂરી જાણકારી જાણવા મળશે. આની સાથે આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે મહિલાઓએ કઈ એવી ભૂલ કરે છે આખા દિવસ દરમિયાનના કાર્યોમાંથી મહિલા જે કઈ એવી ભૂલ કરે છે કે જેને કારણે તેનો પતિ બરબાદ થઈ જાય છે અને તેના ઘરમાં ક્યારેય પણ ધન નથી ટકતું, માતા લક્ષ્મીજી તેમના ઘરમાં નથી ટકતા. તો પૂરેપૂરી જાણકારી જાણવા માટે તમે અમે સમજવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, માહિતી શરૂ કરીએ તે પહેલા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. જે લોકો ભગવાન મહાદેવમાં શ્રદ્ધા રાખે છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી હર હર મહાદેવ લખી દેજો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. તો ચાલો તમારો વધારે સમય ન લેતા માહિતીને શરૂ કરીએ. મિત્રો, જે મહિલાઓ આ એવા ઘરેણાઓ પહેરે છે, આ એવી વસ્તુઓ પહેરે છે અને એવી કેટલી ભૂલો કરે છે તો તેને કારણે તેનો પતિ બરબાદ થઈ જાય છે અને કંગાળ પણ થઈ જાય છે. તે માટે દરેક લોકોએ આ વિડીયો જોવો ખૂબ જ મહત્વનો છે, કારણ કે સુહાગન મહિલાઓ માટે તેમનો શૃંગાર, પોતાનો શૃંગાર ખૂબ જ તે જરૂરી હોય છે. લગ્ન પછી પોતાના પતિના સૌભાગ્ય માટે શૃંગાર જરૂર કરે છે. મિત્રો, ગળામાં મંગળસૂત્ર, હાથોમાં બંગડી અને માથા ઉપર સિંદૂર, આ 3 વસ્તુઓ સુહાગન મહિલાઓની ખૂબસૂરતામાં ખૂબ જ વધારો કરે છે. પતિના નામ ઉપર કરેલો આ શૃંગાર તે પતિના આયુષ્યને પણ વધારે છે અને પતિના કાર્યો માટે પણ સફળતા અપાવવામાં પણ ખૂબ જ મદદ કરે છે. મિત્રો, આની સાથે આપણે જ્યોતિષશાસ્ત્રમાં જોઈએ તો મહિલાઓ કેટલાય એવા ઘરેણાં પહેરે અથવા તો કેટલી એવી વસ્તુઓ પહેરે કે જે પોતાના પતિના દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે અને પતિના બરબાદીનું કારણ પણ બની શકે છે. ભલે મિત્રો ગમે તે મહિલાઓ ઘરેણાં પહેરતી હોય, મંગળસૂત્ર પહેરતી હોય, હાથની બંગડી પહેરતી હોય વગેરે પહેરે તો તેમણે પહેરતી વખતે આવી કેટલીક ભૂલો ન કરવી, નહીંતર તેમનો પતિ બરબાદ થઈ શકે છે. તેમના પતિને સફળતા નથી મળી શકતી, તેમના પતિના સફળતામાં અવરોધરૂપ પણ બની શકે છે. તે માટે દરેક મહિલાઓએ આ એવી કેટલી ભૂલો ન કરવી, જે ભૂલો આગળ હું તમને જણાવવાનો છું. જો તે મહિલા આ ભૂલ કરે છે તો તેમના જીવનમાં તે બરબાદીનું મુખ્ય કારણ બની શકે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઘણા બધા ઘરેણાં વિશે વાત કરીશું કે તમારે તે ઘરેણાંને પહેરવા જોઈએ કે ન પહેરવા અને કેવી રીતે પહેરવા. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ કે કાનમાં પહેરવાવાળા ઘરેણાં વિશે. મિત્રો, કાનમાં કાણું પડાવવું તે આપણા શાસ્ત્ર પ્રમાણે 6 થી 18 મહિના વચ્ચેના બાળકોને કરાવવું જોઈએ. તે શુભ માનવામાં આવે છે. તે સમયે પોતાના કાનમાં આ રીતે કાણું પડાવવું જોઈએ અને જો તેઓ તે સમય દરમિયાન તેમના કાનમાં આ રીતે ન કર્યું હોય તો તેઓ 3-5 એવી રીતે કોઈ પણ વિષમ સંખ્યામાં કરાવી શકે છે. એટલે કે વિષમ સંખ્યામાં જે કોઈ પણ વર્ષની ગણતરી થતી હોય તે વર્ષમાં કરાવવા જોઈએ. અને ધ્યાનમાં રાખવા જેવી એ પણ વાત છે કે મિત્રો, કાનમાં કુંડળ પહેરવાથી મહિલાઓને અને બાળકીઓને જો તેઓ કાનમાં કુંડળ પહેરે છે તો તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. એટલે કે જો માથું દુખાવાની સમસ્યા હોય વગેરે જેવી સમસ્યાઓ હોય તો તે પણ દૂર થઈ જાય છે. તે માટે મહિલાઓએ જરૂરથી કાનમાં કુંડળ પહેરવા જોઈએ. પરંતુ એમાં મહિલાઓ કેટલી એવી ભૂલો કરી દે છે, કેટલી એવી ભૂલો કરે છે જે કુંડળ તેમણે ન પહેરવા જોઈએ. જો જે મહિલાઓ આ પ્રકારના કુંડળ પહેરતી હોય તો તેમના જીવન માટે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે. ઘણી મહિલાઓ ખોટા કુંડળ પહેરે છે, અધાતુના કુંડળ પહેરે છે, એટલે કે નકલી ધાતુઓથી બનેલા આભૂષણો પહેરે છે. પરંતુ
આવા આભૂષણો ક્યારેય ન પહેરવા. શાસ્ત્રો અનુસાર આવા કુંડળ પહેરવાથી તમને પાપ લાગે છે અને આનાથી કેટલી બીમારીઓ પણ ફેલાઈ શકે છે. તે માટે આવી ભૂલો ન કરવી. મિત્રો, આ સાથે જે કન્યાઓના કાનમાં કુંડળ હોય તે કન્યાઓને યાદ રાખવાની શક્તિ વધી જાય છે અને વિચારવાની શક્તિ પણ વધે છે. ભૂલવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તે માટે દરેક કન્યાઓએ છોકરીઓએ જરૂરથી કાનમાં કુંડળ પહેરવા. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે તમારે નકલી ધાતુના કુંડળ ક્યારેય ન પહેરવા. ભૂલથી પણ તમારે નકલી ધાતુનો ઉપયોગ ન કરવો, કારણ કે આનાથી તમારા ઉપર તે કષ્ટકારી પણ બની શકે છે. અને આપણા શાસ્ત્રોમાં નકલી ધાતુથી બનેલા કુંડળ અથવા તો કોઈ પણ ઘરેણાં પહેરવાની મનાઈ કરેલી છે. જો તમારી પાસે ઘરેણાં ન હોય તો તમારે ન પહેરવા જોઈએ, પરંતુ નકલી ધાતુથી બનેલા ઘરેણાં પહેરવા ખોટું માનવામાં આવે છે. જો તમે દરરોજ આ રીતે પહેરેલા રાખો છો તો તે તમારા કાનમાં ઇન્ફેક્શન પણ ફેલાવી શકે છે. મિત્રો, આપણા ધર્મશાસ્ત્ર અનુસાર એ પણ તમને સલાહ આપેલી છે કે જે ઘરેણાંનો ઉપયોગ તમે રોજ કરતા હોય, એટલે કે જે ઘરેણાં તમે તમારા શરીર ઉપર રોજ ધારણ કરતા હોય, તે ઘરેણાં નકલી ધાતુના ન બનેલા હોવા જોઈએ. નકલી ધાતુના બનેલા હોય તો તે પહેરવાને કારણે જો તમે રોજ આવા નકલી ધાતુના ઘરેણાં પહેરો છો તો તેને કારણે તમારા જીવનમાં તે દુર્ભાગ્યનું કારણ બની શકે છે. તમારા પતિના બરબાદીનું કારણ બની શકે છે. કારણ કે શાસ્ત્રો અનુસાર જે મહિલાઓ નકલી ધાતુના ઘરેણાં રોજ પહેરે છે તો તેને કારણે ઘણા ખરા રોગો પણ થઈ શકે છે. તે માટે તમારે આ વાતનું જાણકારી ખૂબ જ જરૂરી છે અને આ નિયમનું પાલન પણ કરવું. અને જો તમે કાનમાં કુંડળ પહેરો છો તો તેમાં તમને સોના અથવા તો ચાંદી તે બંને ધાતુનો જ ઉપયોગ કરી શકો છો. બીજા કોઈ ધાતુનો ઉપયોગ નથી કરી શકતા. જો તમારા કાનમાં તમે કોઈ પણ બીજા ધાતુનો પ્રયોગ કરો છો, કોઈ પણ બીજા ધાતુના ઘરેણાં પહેરો છો, તો તેને કારણે તમારા ગ્રહો પણ સંતુલનમાં નથી રહેતા અથવા તો તમને ગ્રહ દોષ પણ થઈ શકે છે, શનિ દોષ પણ થઈ શકે છે. તે માટે તમારે ગ્રહ દોષથી બચવા માટે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું. આની સાથે તમારા પતિ ઉપર પણ સૌથી વધારે અસર તેની થઈ શકે છે. મિત્રો, તમારે તમારા કાનમાં જો તમે બીજા કોઈ ધાતુનો ઉપયોગ કરો છો તો તેને કારણે ઘાતક બીમારી પણ થઈ શકે છે. તે માટે તમારે આ વાતની ખાસ સાવધાન રહેવું જોઈએ. આની સાથે જો ધાર્મિક રીતે જોવામાં આવે તો તમારો પતિ સફળતાના શિખર સુધી નથી પહોંચી શકતો, એટલે કે તમારા પતિની સફળતામાં આ અવરોધકારક બની શકે છે. મિત્રો, જો ક્ષમતા અનુસાર તમે તમારા કાનમાં સોના અથવા તો ચાંદીની કુંડળ નથી પહેરી શકતા તો તેના અથવામાં તમે લીમડાની દાંડી પણ પહેરી શકો છો. તેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે. પરંતુ જો તમે ખોટા કુંડળ પહેરો છો તો તેને કારણે તમને તે વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તે માટે તમારી ક્ષમતા ન હોય તો તમે તેના અથવામાં લીમડાની દાંડી પણ પહેરી શકો છો, નાનો કટકો પણ પહેરી શકો છો. તે શુભ માનવામાં આવે છે અને આપણા શાસ્ત્રો અનુસાર તેને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. તે માટે તમારે જરૂરથી આ રીતે કરવું જોઈએ. મિત્રો, તમે તમારા ઘરમાં ઘણા ખરા વૃદ્ધો પાસેથી પણ સાંભળ્યું હશે કે અથવા તો આપણા પુરાણોમાં પણ જોયું હશે કે કાનને ક્યારેય ખાલી ન રાખવા. કાનમાં જો તમે કોઈ પણ ઘરેણું પહેરો છો તો તે તમારી શોભા વધારે છે. તે માટે તમારે તમારા કાનને ખાલી ન રાખવા. અને જો તમારી પાસે ક્ષમતા નથી કે તમે સોના અથવા તો ચાંદીની કોઈ પણ વસ્તુ નથી ખરીદી શકતા તો તમે તેના અથવામાં લીમડાની દાંડી પણ તમારા કાનમાં પહેરી શકો છો. તેનાથી પણ તમને તેટલું જ તે શુભ ફળ પ્રાપ્ત થશે જેટલું તમે સોનું પહેરો છો. મિત્રો, વિવાહિત મહિલાઓએ સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે આ એવી કેટલી ભૂલો ન કરવી. કારણ કે આપણા શાસ્ત્રો અનુસાર જ્યારે પણ કોઈ દોષ લાગતો હોય તે કોઈ પણ તેને માટે લાગે છે કે તમે કોઈ બીજા વ્યક્તિની વસ્તુનો ઉપયોગ કર્યો હોય અથવા તો કોઈ બીજા વ્યક્તિની વસ્તુ તમે ઉપયોગમાં લીધી હોય તો તમને ભારે દોષ લાગી શકે છે. તે માટે દરેક સુહાગન મહિલાઓએ ક્યારેય પણ કોઈ પણ બીજાના કુંડળ પોતાના કાનમાં ન નાખવા. આનાથી તેમને દોષ પણ લાગી શકે છે અને તેમના જીવન માટે સૌથી મોટું બરબાદીનું કારણ પણ બની શકે છે. તો તમે આવી રીતે ભૂલો કરો છો તો તમારું વૈવાહિક જીવન બરબાદ થઈ શકે છે. તમારે
તમારા જીવનમાં પરેશાની આવતી રહે છે અને સામેવાળા વ્યક્તિનો દોષ તમારા ઉપર આવી જાય છે. તેને કારણે તમારા જીવનમાં હંમેશા પરેશાની જ રહે છે. ઘણા લોકો એમ પણ વિચારતા હોય કે શા માટે અમારા જીવનમાં પરેશાની રહેતી હોય, પરંતુ તેઓ જો આવી નાની એવી ભૂલ કરે, નાની એવી વસ્તુઓનું ધ્યાન રાખે તો તેમના જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. આવામાં તમારે મંગળસૂત્ર કોઈ બીજા વ્યક્તિનું ઉપયોગમાં ન લેવું. જો તમે કોઈ બીજા વ્યક્તિનું મંગળસૂત્ર ઉપયોગમાં લો છો તો તેને કારણે તમારા જીવનમાં અમંગળ થઈ જાય છે અને ખરાબ પરિણામ તમારે ભોગવવું પડી શકે છે. તે માટે તમારે આ વાતને ધ્યાનમાં રાખવી કે તમારે કોઈ બીજા વ્યક્તિનું મંગળસૂત્ર ઉપયોગમાં ન લેવું. મિત્રો, જો તમે તમારા વૈવાહિક જીવનને ખરાબ ન જોવા માંગતા હોય, અથવા તો જો તમે તમારા વૈવાહિક જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ જોવા માંગો છો, તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, વૈવાહિક મહિલા જે પોતાના પગના વચ્ચેની 3 આંગળીઓમાં વીંટી પહેરે છે, એટલે કે પગમાં જે મહિલાઓ વીંટી પહેરે છે, તે શાસ્ત્રીયમાં માત્ર જોડવામાં નથી આવતું, પરંતુ આના વૈજ્ઞાનિક ઘણા બધા ફાયદાઓ પણ છે. ઘણા બધા વૈજ્ઞાનિક કારણોથી પણ મહિલાઓ પગમાં વીંટી પહેરે છે. મિત્રો, આ વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે છે, જે મહિલાઓ તેમના બંને પગની આંગળીઓમાં વીંટી પહેરે છે તો તેમના હોર્મોન સિસ્ટમ પણ સારું રહે છે અને તેમના જીવનમાં, તેમના શરીરમાં ક્યારેય પણ રોગો નથી આવતા અને જે લોહીનો પ્રવાહ હોય તે પણ સરખો રહે છે અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ તેમના જીવનમાં નથી આવતી. અને પગમાં વીંટી પહેરવાથી થાઇરોઇડ્સની સમસ્યાઓ પણ નથી થતી અને થાઇરોઇડ થવાની સંભાવના પણ ખૂબ જ ઓછી થઈ જાય છે. મિત્રો, આજકાલ ઘણી મહિલાઓ આવી વસ્તુઓ પહેરવાથી શરમાય છે, પરંતુ આને આપણા શાસ્ત્રો સાથે જોડવામાં આવે છે. તે માટે દરેક મહિલાઓએ આ ઘરેણાંનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. પોતાના શૃંગાર માટે આ ઘરેણાં જરૂર પહેરવા જોઈએ અને આના સાયન્ટિફિક રીતે પણ ઘણા બધા ફાયદાઓ છે કે જે તમે પહેલાને તમારા ઘરમાં તમે સુખ સમૃદ્ધિ મેળવી શકો છો. અને ધાર્મિક રીતે જોવામાં આવે તો પણ તમે તમારા જીવનમાં ઘણી વસ્તુઓને પ્રાપ્ત કરી શકો છો. માત્ર તમારે ઘરેણાં પહેરવા જોઈએ, જેને કારણે તમારા શરીરમાં કોઈ પણ રોગો નથી થતા. તે માટે આપણા પુરાણોથી પણ આની સલાહ આપવામાં આવી છે કે તમારે ઘરેણાં જરૂરથી ઉપયોગ કરવા જોઈએ. પોતાના શૃંગાર માટે પણ તમે ઘરેણાંનો ઉપયોગ કરી શકો છો. ખૂબસૂરતી માટે પણ તમે ઘરેણાંનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, શાસ્ત્ર પ્રમાણે જોવામાં આવે તો વીંટી પહેરવી ખૂબ જ જરૂરી છે. આની અસર તમારા પતિની આયુષ્ય પર પણ પડે છે. એ માટે આ ભૂલને તમારે ન કરવી. તો ચાલો મિત્રો, હવે અમે તમને જણાવીએ કે કઈ એવી વીંટીઓ છે કે જે તમારા માટે સારી છે. તમારા પગમાં પહેરવા માટે કઈ વીંટીઓ સારી છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો સોનાના આભૂષણો ક્યારેય પણ આપણી કમરની નીચે ન પહેરવા. આ સાથે તમારે એક વાતનું હજી પણ ધ્યાન રાખવાનું છે કે જે ઢીલી વીંટી હોય છે, એટલે કે જે એવી વીંટી હોય કે જે તમારા પગમાંથી સરકી જતી હોય, તેવી વીંટીનો તમારે ભૂલથી પણ ઉપયોગ નથી કરવાનો. અને આવી વીંટીઓ તમારે પહેરવાની નથી, કેમ કે આમ માનવામાં આવે છે કે આનાથી પતિ ઉપર કષ્ટ પણ પડી શકે છે અને આની સાથે જે ઢીલી વીંટી હોય છે તે ખોવાઈ જવાનો પણ ડર રહે છે. અને જો તમારા પગમાંથી તે નીકળી જાય તો તે પણ શુભ માનવામાં નથી આવતું. જ્યારે પણ તમારી વીંટી ખોવાઈ જાય ત્યારે માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં ક્યારેય પણ તેઓ નિવાસ નથી કરતા. તે માટે તમારે આ ભૂલને ન કરવી, તે જેની સીધી અસર તમારા ઘરની આર્થિક સ્થિતિ ઉપર પણ પડી શકે છે. તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે. તે માટે તમારે આવી વીંટીને ક્યારેય પણ પહેરવી કે જે વીંટી ઢીલી હોય. તમારા પગમાં જો તમે આવી વીંટી પહેરો તો તેને કારણે તમારા ઘરમાં તે દુર્ભાગ્યનું મુખ્ય કારણ બની શકે છે અને તમારા પતિને પણ કારોબારમાં મુશ્કેલીઓ ઉઠાવી પડી શકે છે. જો તમારો પતિ નોકરીની શોધમાં હોય અથવા તો પ્રમોશનની શોધમાં હોય તો તે પ્રમોશન નથી મળતું અથવા તો નોકરી પણ નથી મળતી. તે માટે તમારે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું પડશે. તે માટે તમારે સાવધાન રહેવાનું છે. આ ભૂલને તમારે નથી કરવાની. તો ચાલો મિત્રો, હવે અમે તમને જણાવીએ કે કઈ એવી પગની વીંટીઓ છે કે જે સારી છે. તો તેમાં તમે દાંડીની વીંટી પહેરી શકો છો.
જે તમારે સારી માનવામાં આવે છે. તમે જો આ વીંટી માછલીના આકારની હોય તો તે સૌથી વધારે અસરકારક માનવામાં આવે છે. તમારા જીવનમાં સૌભાગ્ય કરવામાં સૌથી વધારે આ અસરકારક માનવામાં આવે છે. તે માટે તમારે માછલીના આકારની વીંટી પહેરવી, અને એ પણ માનવામાં આવે છે કે જો તમે આવા આકારની વીંટી પહેરો છો તો તેને કારણે માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. તમારા ઉપર તેઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમને વરસાવે છે. મિત્રો, ઘરેણાંની સાથે વ્યક્તિના કપડાના સંબંધ પણ સીધા જોડાયેલા છે. જેવી રીતે ઘરેણાંનું જેટલું મહત્વ હોય છે તેટલું જ મહત્વ વ્યક્તિના કપડાનું પણ હોય છે. મિત્રો, જે આપણે રોજ કપડાં પહેરીએ તેના પણ ઘણા ખરા એવા નિયમ છે કે જે નિયમોનું તમે પાલન કરીને તમારા જીવનમાં તમે વધારે સફળતા મેળવી શકો છો. એટલે કે તમે તમારા જીવનમાં વધારે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. એવી કેટલી ભૂલો છે કે જે આમ તો ઘણી મહિલાઓ કરે છે. જો જે મહિલાઓ આવી ભૂલો કરતી હોય તો તેમના ઘરમાં ગરીબી આવવા લાગે છે. આની સાથે ઘણા લોકો એમ પણ કહે છે કે અમે તો સરખા કાર્ય કરીએ છીએ, ધાર્મિક કાર્યો કરીએ છીએ, અથવા તો ધર્મશાસ્ત્રો પ્રમાણે ચાલીએ છીએ, પરંતુ તો પણ તમારા ઘરમાં શા માટે ગરીબી આવે છે? મિત્રો, આમ તો ઘણા લોકો જાણે છે કે મનુષ્યના વ્યક્તિત્વમાં તેના કપડાં પણ ખૂબ જ જરૂરી હોય છે. એટલે કે કપડાં તેના વ્યક્તિત્વને દર્શાવે છે. મિત્રો, વસ્ત્ર માત્ર આપણા તનને નથી ઢાંકતા, પરંતુ તે આપણા ચરિત્ર, આત્મવિશ્વાસ અને આપણા સ્વભાવ પણ હોય છે. અને કે આપણા જેવા કપડાં પહેરીએ તે ઉપરથી આપણા મનને કોઈ પણ ઓળખી શકે છે. આપણા વૃદ્ધ લોકો પણ આપણને જેવા કપડાં પહેરીએ તે ઉપરથી તેઓ કહી દેતા કે તમે કેવા લોકો છો. અને મિત્રો, આ સાથે તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર તમે જેવા કપડાં પહેરો છો તે તમારા ઉપર ખૂબ જ મોટો પ્રભાવ પાડે છે. અને તે ખૂબ જ મહત્વની વસ્તુ છે કે તમે કેવા કપડાં પહેરો છો. કહેવામાં આવે છે કે મનુષ્યની ઓળખ તેના કપડાથી થાય છે. મનુષ્ય કેવો છે તેના કપડાથી આપણે ઓળખી શકીએ છીએ. મનુષ્ય કેવા કાર્યો કરે છે તે તેના કપડાથી આપણે ઓળખી શકીએ છીએ. મિત્રો, વર્તમાન સમયમાં ઘણા લોકો ફેશનને લઈને ફાટેલા તૂટેલા કપડાં પહેરતા હોય. મિત્રો, ઘણીવાર આપણી ભૂલને કારણે કેટલી વાર કપડાની સિલાઈ નીકળી જતી હોય અથવા તો ફાટી ગયા હોય તો પણ આપણે તેને સરખા નથી કરાવતા અને આપણે તેવા કપડાં પહેરીએ છીએ. અને આ સૌથી મોટી ભૂલ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. જે ભૂલને કારણે ક્યારેય ન કરવી, અને આ તેના દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવા કપડાં પહેરવાનું અશુભ માનવામાં આવે છે, કારણ કે આનાથી તમારા ઘરમાં કુંડળીના દોષો પણ સર્જાઈ શકે છે, વાસ્તુ દોષ પણ સર્જાઈ શકે છે, શનિ દોષ પણ સર્જાઈ શકે છે. આની સાથે ફાટેલા તૂટેલા કપડાં પહેરવાથી તમારો શુક્ર ગ્રહ પણ આકર્ષિત થાય છે અને તમારા જીવનમાં શુક્ર ગ્રહ નબળો પડી જાય છે, જેને કારણે તમારા જીવનમાં પરેશાનીઓ આવતી રહે છે. ઘણા લોકોના જીવનમાં વધારે પરેશાની આવતી હોય, પરંતુ તેની પાછળનું આ કારણ હોઈ શકે છે કે અને આપણા જીવનમાં શુભ અને અશુભ પરેશાનીઓને લઈને આ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એટલે કે શુભ અને અશુભ ઘટનાઓ માટે આ મુખ્ય કારણ તેનું આ હોઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફાટેલા તૂટેલા કપડાં પહેરવાથી શારીરિક ઉર્જા અને આપણી ક્ષમતા નષ્ટ થઈ જાય છે. અને જો દિવસમાં વધારે કામ કરી શકતા હોય તો આવી રીતના કપડાં પહેરો છો તો તેને કારણે તમારા શારીરિક સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડે છે અને તમારા બુદ્ધિ પર પણ તેની અસર પડી શકે છે. આનાથી આપણું શરીર અનેક પ્રકારની બીમારીઓથી ગ્રસ્ત થઈ જાય છે. શુક્રના પ્રભાવથી બચવા માટે તમારે ફાટેલા તૂટેલા કપડાં ક્યારેય પહેરવાથી બચવું જોઈએ, કારણ કે જો જે વ્યક્તિના જીવનમાં શુક્ર ગ્રહ નબળો હશે તો તેમના જીવનમાં પરેશાનીઓ આવવાનું શરૂ જ રહે છે. મહિલાઓએ આવા પ્રકારના કપડાઓને તેમના ઘરમાં સરખા કરી લેવા જોઈએ અથવા તો નવા કપડાં પહેરવા જોઈએ. તેવા ફાટેલા તૂટેલા કપડાનો ઉપયોગ ન કરવો. અને જે કપડાં સરખા ન થઈ શકે એમ હોય તો તે કપડાને તમારે ઘરની બહાર રાખવા જોઈએ. તેવા કપડાને તમારા ઘરમાં પણ ન રાખવા. જો જે પરિવારના સદસ્યો આવી રીતના કપડાં પહેરે છે તેમના ઘરમાં હંમેશા દુર્ભાગ્ય રહે છે. ફાટેલા તૂટેલા કપડાં પહેરવાથી તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે. લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે, કારણ કે જે લોકોના ઘરમાં શુક્ર ગ્રહ નબળો હોય છે તેમના ઘરમાં ક્યારેય પણ પ્રગતિ નથી થતી. માતા લક્ષ્મી
તેવા ઘરોમાં ક્યારેય પણ નિવાસ નથી કરતા. તે માટે તમારે આ ભૂલને ન કરવી. હવે તમારે આ ભૂલ કરવાથી બચવું. મિત્રો, આ વાતનું પણ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે શનિવારના દિવસે નવા કપડાં પહેરો છો તો તે તમારા દુર્ભાગ્યનું કારણ બની શકે છે. તે માટે તમારે શનિવારના દિવસે ક્યારેય પણ નવા કપડાં ન પહેરવા. નવા કપડાને તમારે હંમેશા બુધવાર, બૃહસ્પતિવાર અથવા તો શુક્રવારના દિવસે જ તે પહેરવા જોઈએ. તે દિવસે નવા કપડાં પહેરવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે. રાત્રિના સમયે તમારે ક્યારેય પણ નવા કપડાને બહાર ન કાઢવા. આ એવું મુખ્ય કારણ હોય છે કે તમારા ઘરમાં ભારે દોષ લાગી શકે છે. ઘણી મહિલાઓ કપડાં રાત્રે ધોઈ નાખે છે, ત્યારબાદ રાત્રે તેમને એમને એમ છત ઉપર રાખે છે અથવા તો સુકાવા દે છે અથવા તો છત ઉપર રાખે છે. તો તેને કારણે કાળી હવાઓનું જોર તેમના કપડામાં વધી જાય છે અને તે માટે તમારે રાત્રે ક્યારેય પણ કપડાને બહાર ન રાખવા. આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશ કરે છે, નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. ત્યારબાદ જે કોઈ પણ વ્યક્તિ તે કપડાં પહેરે છે તો તે વ્યક્તિ તેને કારણે તે વ્યક્તિ ઉપર તેની ખરાબ અસરો બતાવે છે. તેમાંથી એક અસર સ્વાસ્થ્ય સંબંધી રોગો પણ ફેલાવી શકે છે. તે માટે તમારે છત ઉપર હંમેશા સાંજના સમયે અથવા તો છત ઉપર સાંજના સમયે ખુલ્લા કપડાં ન રાખવા અથવા તો કપડાં સુકાવા ન દેવા જોઈએ. સાંજે તમારે કપડાં ન સુકાવા દેવા અને જ્યારે આપણે તે કપડાં પહેરીએ ત્યારે તે આપણા ઉપર નિશ્ચિત રૂપથી પ્રભાવ પાડે છે. મિત્રો, આ વિડીયોમાં જણાવેલી જાણકારી જો તમને પસંદ આવી હોય અને જો તમે આ વિડીયોમાં જણાવેલી જાણકારીને અનુસરો છો તો તમારા જીવનમાં દેવી દેવતાઓ તેમના આશીર્વાદ બરસાવે છે. જો તમે ઘરેણામાં પહેરવાની ભૂલો કરતા હશો તો તે આવી ભૂલો તમારે ન કરવી. આની સાથે જો તમે કપડાં પહેરવામાં આ ભૂલો કરતા હશો અથવા તો જો તમે આવી રીતે કપડાં પહેરતા હશો તો તમારા ઘરના જો તમે આવી રીતે કપડાં પહેરતા હશો તો તેને કારણે તમારા જીવનમાં દરિદ્રતા, ભૂખમરો પણ આવી શકે છે. તે માટે તમારે આ વાતનું જરૂરથી જાણવી અને આ નિયમનું પાલન જરૂરથી કરવું. આપણા શાસ્ત્ર પ્રમાણે આ નિયમનું પાલન કરવું યોગ્ય માનવામાં આવે છે. મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને આ સાથે વિડીયોને લાઈક કરી દેજો. અને હજુ સુધી જો વિડીયોને શેર ન કર્યો હોય તો શેર કરી દેજો. જે લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.